નમસ્કાર ખેડૂત મિત્રો, હું હેત સાવલિયા કામધેનુ એગ્રો સેન્ટર વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું। તો મિત્રો, આજે હું જેતપુર તાલુકાના મેવાસા ગામની અંદર હરસુખભાઈ વકાસિયાની વાડીએ આવેલો છું કે જેને પોતાની ફિલ્ડની અંદર પ્લાન્ટ ફૂડનો ઉપયોગ કરેલો છે। સોલોમ એગ્રીટેકનું ઉત્પાદિત પ્લાન્ટ ફૂડનો તેમને ઉપયોગ કરેલો છે। તે અવારનવાર કામધેનુ એગ્રો સેન્ટરની સલાહ લેતા હોય છે। તો આપણે તેને પૂછીએ કે કામધેનુ એગ્રો સેન્ટરની સલાહથી તમે પ્લાન્ટ ફૂડનો ઉપયોગ કરેલો તો તમને તેનું રિઝલ્ટ કેવું લાગેલું? રિઝલ્ટ સારું છે। રિઝલ્ટ સારું છે। તો તમને હર્ષુભાઈ કઈ આમ ફેર દેખાય કે પહેલાના જે ગ્રોથ ને પછીનો ગ્રોથ? ઈરા હતા એ કાળા થઈ ગયા ને ફૂટ પકડીને હાયરાલી જાય હાયરાલી જાય। અને તમે આનો એપ્લાય એટલે કે ફિલ્ડની અંદર તમે આનો ઉપયોગ કઈ રીતે કરેલો? પાણી પાવામાં પિયત આપીને। અને કેટલા સમય પહેલા તમે એને પિયત? 14 દિવસ થયા। તો મિત્રો, આ જે છે પાછતરા ઘઉં છે કહેવાય કે પાછતરા ઘઉંની અંદર તેમનું રિઝલ્ટ ખૂબ સારું આપણને મળેલું છે કે પ્લાન્ટ ફૂડ જે છે એ કામ શું આપે છે કે તે છોડનો વેજીટેટિવ ગ્રોથ કરે છે। એટલે કે છોડને આપણે શાખાઓથી પણ એ વિકાસ કરે છે, માત્ર ઊભો નહીં પણ તેનો આડો પણ વિકાસ કરે છે, જે આ પ્લાન્ટ ફૂડ કરે છે। અને તે આપ એક પ્રકારે કહી શકીએ ને કે છોડનો ખોરાક જ છે અને તે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા પણ કરે છે છોડ, તો તેને સહેલાઈ પૂરી પાડે છે। એટલા માટે આપણે આ પ્લાન્ટ ફૂડ બેસ્ટ રહે છે। અને શિયાળુ પિત્તની અંદર તમે લગભગ ઓલ ઓવર પાકની અંદર આનો ઉપયોગ કરી શકો છો। તો હર્ષુખભાઈ, તમે કામધેનુ એગ્રો સેન્ટરની સલાહ લો છો અવારનવાર, તો તમને તેમ કામધેનુ એગ્રો સેન્ટરમાંથી કેવું આમ થાય છે? સંતોષકારક મળે છે કે તમે ગમે એ દવા તમે એ કહે છે તો તમે લ્યો છો, એપ્લાય કરો છો, તમને કેવું આમ ફીલ થાય છે? રિઝલ્ટ સારું દેખાય। રિઝલ્ટ સારું દેખાય। ખર્ચમાં ઘટાડો થાય છે કે? ઘટાડો થાય છે। તો મિત્રો, તમે પણ જો કામધેનુ એગ્રો સેન્ટર સાથે જોડાવ તો સચોટ માહિતી સાથે તમારું ખર્ચ પણ ઘટાડે છે। કેમ કે હાલની ખેડૂતોની પરિસ્થિતિ આપણે જોઈએ ને તો તે વિપરીત ચાલી રહી છે। શું કેવું હર્ષુખભાઈ આમાં તમારું? ખર્ચા વધી ગયા છે। એટલે મિત્રો, તમે પણ જો તમારે કામધેનુ એગ્રો સેન્ટર સાથે જોડાવવું હોય તો આપણે ફેસબુકમાં પણ ચેનલ કરેલી છે, યુટ્યુબમાં પણ કરેલી છે, અને તેની અંદર આપણે નંબર પણ આપેલા છે, તો તમે અવશ્ય કોન્ટેક્ટ કરજો।